નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે વાર્ષિક પરીક્ષાના પેપરનું મિત્રો સોલ્યુશન જોતા હતા, એમાં આપણે ગુજરાતીનો આ ભાગ 2 લઈને આવી ચૂક્યા છીએ। આપણે મિત્રો પહેલો ભાગ ઓલરેડી આપણે ચેનલ ઉપર અપલોડ જ છે। તમે મિત્રો વાર્ષિક પરીક્ષા ધોરણ 7 ગુજરાતી કરશો તો એટલે તમને મિત્રો ભાગ તે જોવા મળી જશે। તે ભાગમાં મિત્રો આપણે આ બધું ઘણું બધું આ ખાલી જગ્યાને વિકલ્પ કરાવી દીધો હતો, પણ આપણી વિડીયોની લંબાઈ ખૂબ વધી ગઈ હતી, એટલે મિત્રો આપણે ભાગ 2માં આપણે મોટા પ્રશ્નો બાકી રાખ્યા હતા। તો ચાલો મિત્રો જલ્દીથી આ પ્રશ્ન પણ આપણે શરૂઆત કરી દઈએ। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ મિત્રો કરી દેજો। તો ચાલો મિત્રો આપણે જ્યાં બાકી હતા નીચેના પ્રશ્નો ઉત્તર 2-3 વાક્યોમાં લખો। તો મોટા ક્વેશ્ચન છે, સુરતના નાચગાન વિશે ચંદ્રિકાબહેનનું શું કહેવું છે? તો સુરતના નાચગાન વિશે ચંદ્રિકાબહેને કહ્યું કે નાચગાન અમને બહુ ગમે, તમે પણ અમારી સાથે નાચવા લાગો, ક્યાંક પગ ઢોલ વાગે તો અમારા પગ તોય નાચવા માંડે, જાનૈયા સાથે વરાજા હોય તો એ પણ નાચવા લાગે। એવી રીતના મિત્રો કન્ટિન્યુ આન્સર રહેલો છે। આ મોટા ક્વેશ્ચન છે મિત્રો, એટલે તમારે મિત્રો વ્યવસ્થિત અહીંયા ઊભું રાખીને સ્ક્રીનશોટ પાડતો સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તમે નોટબુકમાં નોટ પણ મિત્રો કરી શકો છો। તો સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું? તો સમરથલાલનું સુરનવાળાએ 3,500નું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા। તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલના સુરનવાળાનું ભવ્ય સ્વાગત કર્યું। 33 નંબરનો ક્વેશ્ચન આવે છે આપણી સામે, કવિ શું જોઈને દુઃખી થાય છે? તો મિત્રો આન્સર છે, પ્રાણી માત્રને કુદરતે સમાન અધિકારો આપ્યા છે, સ્વતંત્ર આપી છે, છતાં કેટલાક દુકુર અને ઘાતકી લોકોએ સમાનતાની ઉપરવટ જઈને ભૂલીને આનંદથી રમી રહેલા પક્ષીઓ પર કુર્તા આચરે છે। આવું અમાનવીય વર્તન જોઈને કવિ પોતે દુઃખી થાય છે। 34મા નંબરનો ક્વેશ્ચન, તમે ક્યારેય પત્ર લખ્યો છે? અને મિત્રો બીજો ક્વેશ્ચન છે, કોને? તો મારા દાદાને। આ મિત્રો આન્સર છે, હા પત્ર લખ્યો છે। તો મારા દાદાને મારા દાદીને શહેરનું વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાથી ગામડે એકલા રહે છે, તેઓને મોબાઈલ ફોન વાપરતા આવડતો નથી, આથી હું અને મારા દાદા એકબીજા સાથે નિયમિત પત્ર વ્યવહાર કરીએ છીએ। જો આવું અત્યારે તો મિત્રો ખૂબ જ ઓછું જોવા મળે છે, પણ અમુક જો મિત્રો 1-2% જોવા મળતું હોય તો તમે આન્સરમાં તમારો જવાબ લખી શકો છો। સ્ત્રીએ ખલીફા સાહેબને શું જવાબ આપ્યો? તો સ્ત્રીએ ખલીફા સાહેબને જવાબ આપતા કહ્યું, મહેરબાન, અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ, હું તો ગમે તેમ કરીને ચલાવી લઉં, પણ આ બાળકો કંઈ સમજે છે? એ તો ભૂખ્યા થાય એટલે રડે જ। મેં છોકરાઓને રાજી કરવા હાંડલી ચૂલે ચડાવી છે। હાંડલી મિત્રો ચૂલે ચલાવી છે, મતલબ તળબધા શબ્દ રહેલા છે। મીઠી મીઠી વાતો કરી રહી છું, પણ હાંડલીમાં પાણી સિવાય તો કંઈ નથી, મારા ઘરમાં પણ ગોળના પાણી સિવાય કંઈ નથી। 36મા નંબરનો ક્વેશ્ચન છે। આ મિત્રો તો મોટા ક્વેશ્ચન આવી ગયા, એટલે મિત્રો આપણે ક્વેશ્ચન ખાલી વાંચી લઈએ છીએ, આન્સર તમે મિત્રો જોઈ લેજો, કેમ કે આપણે અહીંયા જવાબ તો આપી દીધેલા છે। કૌરવો અને પાંડવો વચ્ચે વિવાદ યુદ્ધ વિના ઉકેલી શકાય હોત તો એ મિત્રો કેવી રીતે, તે પણ આપણે જોઈ શકો છો એમ। 34 નંબરનો ક્વેશ્ચન છે, ચાજી કીડીઓ સાપને તાણે કહેવત મિત્રો સમજાવવાની રહે છે। 38 નંબરનો ક્વેશ્ચન છે, દાદા છાપું લઈને કેમ આવ્યા હશે? એ પણ મિત્રો ક્વેશ્ચન અહીંયા છે। જોડકું આવે છે મિત્રો, હવે યોગ્ય જોડકું જોડો। તો પ્રિયની સામે મિત્રો આવે છે ઓપ્શન નંબર બી, મિત્ર પ્રિય હોય છે। પૂંજ્યની સામે મિત્રો આવે છે પિતાજી, પરમ પૂંજ્ય, પ્રિય મિત્રો પરમ પૂંજ્ય પિતાજી। આદરણીય તો એમાં મિત્રો આવે છે સ્વામી સચ્ચિદાનંદજી। 42મું છે ચિરંજીવી, તો એ આવે છે પૌત્ર વિરલ। આવી રીતના જવાબ મિત્રો અહીંયા બધા રહેલા છે, આરામથી પોઝ કરીને મેળવી શકો। ખરા ખોટા આપણી સામે હવે આવે છે। દાદાજીએ બાળકના સાહસની વાતો કરી, તો એ મિત્રો સાચું રહેશે। 44 નંબરનો, ધૃતરાષ્ટ્ર પાંડવોને પોતાના પુત્ર માનતા નથી એવું ભીમ માને છે, તો પણ એ પણ મિત્રો સાચું છે। ખલીફાને સમાચાર મળતા એ બાળકોને ભોજન આપવા ગયા હતા, તે મિત્રો અહીંયા ખોટું છે। 46 નંબરનો ક્વેશ્ચન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા, તો એ મિત્રો સાચું છે। શ્રી કૃષ્ણને યુદ્ધની ચિંતા નહોતી, તો એ મિત્રો ખોટું છે। પછી આવે છે અહીંયા
સૂર્યજીતે બોક્સિંગમાં નામ રોશન કર્યું, તો એમ પણ મિત્રો ખોટું છે. તો અહીંયા મિત્રો હવે ખરા ખોટા પૂરા થાય છે અને સમાનાર્થી શબ્દ આપણી સામે આવે છે. કલ્યાણ તો શુભ મંગળ, સલાહ તો મિત્રો શિખામણ અને અભિપ્રાય, મિત્ર તો ભાઈબંધ ભેરું, ધન તો સંપત્તિ સંપદા. મિત્રો બબે અહીંયા પેટા મિત્રો સમાનાર્થી આપેલા છે. વિરુદ્ધાર્થી શબ્દ લીધી, ગરીબ તો મિત્રો તવંગર, અહીંયા અમીર પણ મિત્રો થઈ શકે છે. અહીંયા પણ મિત્રો તવંગર શબ્દ વપરાય છે. સુગંધ તો દુર્ગેવ, તો મિત્રો ગરીબ તો તવંગર એટલે અહીંયા મિત્રો બીજી વાર આવી ગયું છે, કાંઈ વાંધો નહીં. પછી આવી જશે વીરતા તો કાયરતા. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, જથ્થાબંધ વેચાણ એટલે કે મિત્રો હોલસેલ. પાણીના જેવી ગતિવાળા તો પાણીપથ્થા. આ મિત્રો રૂઢિપ્રયોગોનો અર્થ આપણે આપવાનો છે. તો રૂઢિપ્રયોગો અહીંયા જોઈ લઈએ. રૂઢિપ્રયોગોનો અર્થ આપીને મિત્રો વાક્યમાં પણ પ્રયોગ કરવાનો છે. તો આંખો ફાટવી, તો પીડાના કારણે આંખો પહોળી થવી. તો મિત્રો અહીં વાક્ય છે. તો મિત્રો તરસથી તરફડતા ગધેડાની આંખો પહોળી જે મિત્રો ફાટી ગઈ. 60મા નંબરનો ક્વેશ્ચન છે, બાંધછોડ કરવી એટલે કે મિત્રો છૂટ મૂકવી. તો એનું વાક્ય આવી રીતના કંઈક બને છે, બંને ભાઈઓના ઝઘડામાં મામાએ બાંધછોડ કરી સમાધાન આપ્યું. છૂટ મૂકીને મિત્રો સમાધાન આપ્યું. હવે મિત્રો આપણી સામે આવે છે વિચાર વિસ્તાર. તો મિત્રો જોઈ શકો છો વિચાર વિસ્તાર આવી રીતના છે. જે વિચાર વિસ્તાર કયો છે આપણે, તો મિત્રો વિચાર વિસ્તાર છે પરિશ્રમ એ જ પારસમણી. તો આ મિત્રો આ પંક્તિમાં પરિશ્રમને પારસમણી કહીને જીવનમાં શ્રમ એટલે કે મહેનતનો મહિમા કર્યો છે. આજના ભૌતિક જમાનામાં શ્રમનો મહિમા ભૂલી જવાનો છે. જે લોકો શ્રમનું કામ કરે છે અને કેટલાક હલકું કામ ગણે છે. જે ગંદકી કરે છે તે મોટો ગણાય છે. જે ગંદકી કે કચરો સાફ કરે છે તેને નીચો દરજ્જો સમાજે આપ્યો છે. શ્રમ વિના પૈસા રળવામાં લોકો ભાગ્ય જુએ છે. શારીરિક શ્રમ પ્રત્યેની શ્રુગ એ આપણા દેશનું મોટામાં મોટું દૂષણ છે. શારીરિક શ્રમ એટલે કે પરિશ્રમથી શરીર શ્રમનું ગૌરવ છે, સારું રહે છે. બેઠાડું જીવન જીવનાર વ્યક્તિ અનેક રોગોનો ભોગ બને છે. આપણે આપણો શ્રમનો મહિમા જાણે પરદેશ એક્સપોર્ટ કર્યો છે. ત્યાં પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પરિશ્રમ રૂપી પારસમણીના સ્પર્શથી જ આપણે સુખી થઈ શકીએ છીએ. તો આવી રીતના મિત્રો પરિશ્રમ મિત્રો આપણે અહીંયા અહેવાલ આપેલો છે. અને મિત્રો અથવામાં તમે બીજો લખી શકો છો, પહેલું સુખ તે જાતે નર્યા. એનો મિત્રો તમે અહીંયા બીજો પણ અહેવાલ લેખન અહીંયા મિત્રો વિસ્તાર કરી શકો છો. હવે મિત્રો વિસ્તાર અહીંયા આપણે પૂરો થાય છે અને નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય ઉપર આશરે 15 વાક્યો લખો. તો મિત્રો વાક્ય લખવાના છે. એમાં આદર્શ વિદ્યાર્થીનું પહેલું વાક્ય આપેલું છે. તો વિદ્યાર્થીનું જીવન કુમળા છોડ જેવું હોય છે. વિદ્યાર્થી જીવનમાં પડેલી ટેવો અને સંસ્કારો જીવનભર ટકી રહે છે. વિદ્યાર્થીઓને સારી ટેવો પડે, સારા સંસ્કારો મળે તે જરૂરી છે. તો આવી રીતના મિત્રો અહીંયા સ્પષ્ટ આપણે આપેલું છે. તો તમે મિત્રો પોઝ કરીને આરામથી આન્સર મેળવી શકો છો. મિત્રો આવે છે હવે એની અથવામાં આવે છે જળ એ જ જીવન. તો અહીંયા મિત્રો જળ એટલે કે પાણીની મહત્તા વિશે અહીંયા આપણને જ્ઞાન આપવામાં આવેલું છે. હવે મિત્રો પત્ર લેખન આપણી સામે આવે છે. તમારા મિત્ર ભણવામાં હોશિયાર છે, પરંતુ તે પોતાની તંદુરસ્તીની કાળજી રાખતો નથી. તેને તંદુરસ્તી સુધારવાના ઉપાયો બાબતે પત્ર લખો. તો પરેશ જેવિયાદ અહીંયા પત્ર લખે છે. પત્ર મિત્રો એડ્રેસ ખાસ તમારે નોટ કરવાનું છે કે એડ્રેસ કઈ બાજુ આવે છે. તો આવી રીતના આજનું પેપર સોલ્યુશન હતું મિત્રો. પત્ર લેખનની આપણો છેલ્લો ક્વેશ્ચન હતો. અને મિત્રો તમે જોવાનો પાર્ટ 2 પહેલાં ન જોયો તો મિત્રો પાર્ટ 2 પહેલાં જોઈ લેજો. આ એક મિત્રો મોડલ પેપર છે. તો આમાં તમારે ઘણા બધા ક્વેશ્ચન આવવાની શક્યતા રહેલી છે. સેમ આ મિત્રો પેપર સોલ્યુશન તમારે નહીં આવે. તો મિત્રો આજનો વિડીયો જો ગમ્યો તો લાઇક કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો. મળીએ આવા જ બીજા પેપર સોલ્યુશન સાથે. જય હિન્દ, વંદે માતરમ.